નમસ્કાર મિત્રો, સાવન ચોથાણી બાયર ક્રોપ સાયન્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વલપાડ તાલુકાના કુવાદ ગામમાં હેમંતભાઈ પટેલના ફિલ્ડ પર આવેલા છીએ કે જેમણે બાયર કંપનીનું બીકોટા જે ગ્રેન્યુલ ગાભમારા માટેની સ્ટેમ બોર માટેની પ્રોડક્ટ છે એમનો ઉપયોગ કરેલો છે એમના ખેતરમાં ડાંગરના પાકમાં। તો હેમંતભાઈને પૂછશું કે રિઝલ્ટ કેવું લાગેલું છે અને સાથે સાથે આપણે એવા ફિલ્ડ પર છીએ કે બાજુના ખેડૂત છે એ આ ડાંગર કરતાં 5 દિવસ પહેલાં રોપણી કરેલી છે અને બીકોટા સિવાય અન્ય કોઈ પ્રોડક્ટ ઉપયોગ કરેલો છે અને હેમંતભાઈના આ ખેતરમાં બીકોટાનો ઉપયોગ કરેલો છે। તો બંને ખેતરમાં ડિફરન્સ શું છે અને બીકોટાનું રિઝલ્ટ કેવું છે હેમંતભાઈને પૂછશું। હેમંતભાઈ, જણાવો તમને રિઝલ્ટનો અભિપ્રાય। નમસ્કાર મિત્રો મોટેથી બોલજો થોડું। આ જે બાયર કંપનીનો જે બીકોટા છે એ મેં આજથી 15 દિવસ પહેલાં વાપરેલું હતું। એની આ એક એવી પ્રોડક્ટ છે કે એકદમ સંતોષકારક પ્રોડક્ટ છે મારા માટે। ઓકે, એને મારા ખેતરમાં તે પછી એક પણ જાતની ઈયર કે કશું મને જોવા મળ્યું નથી ને એનો ફૂટાડો એટલો સારો છે ને કે તમે જોઈ શકો છો। હમણાં જે આપણે ગણતરી કરેલી આમાં આપણે ફૂટારાની સંખ્યા કેટલી હતી હેમંતભાઈ? જોઈ શકો છો આ તમે આ ફૂટાડો એમનો 29 થી 30 કંઠી હતી। 29 થી 30 કંઠી છે આમાં। આ મારું વાવેતર કે એના 30 દિવસ થયા છે। આ બાજુનું ખેતર છે ત્યાં બીકોટા ઉપયોગ કરેલ નથી, જેમાં બીકોટા યુઝ કરેલો નથી બરાબર ને આ મારા આ ખેતરનો ભાત રોપાના આજે 35 દિવસ થયા છે બરાબર। આમની કંઠી તમે જોઈ શકો છો 17 થી 18 કંઠી છે આમાં બરોબર। તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરો છો બીકોટા પ્રોડક્ટ વિશે ઉપયોગ કરવા માટે? ચોક્કસ હું બધા ખેડૂત મિત્રોને જરૂર કહીશ કે બીકોટા યુઝ કરવું જોઈએ। ઓકે, તો આ સિવાય અન્ય બાયર બીકોટા સિવાય બાયરની કઈ પ્રોડક્ટ ઉપયોગ કરો છો તમે? હું કાઉન્સિલ યુઝ કરું છું, ઓકે। પછી શાકભાજીના પાક માટે મેં આપણે વાયગો વાયાગો યુઝ કરી છે, નેટિવ યુઝ કરું છું। ઓકે।